જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો 2026ના વર્ષમાં જે ચોમાસુ સિઝનનું આપણે વાવેતર કરવાના છીએ એમાં આપણને કયા કયા પાકમાં કઈ કઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો કે જેથી આપણને નિંદામણનાશકથી રાહત મળે, દવાનું રિઝલ્ટ સારું મળે અને બીજું કે આપણને વધુ પ્રોફિટ મળે. તો એના માટે થઈ આપણે શું શું ઉપાય કરીએ તો આપણને રિઝલ્ટ જોવા મળે એની માહિતી આજના આખા વિડીયોમાં રહેશે. તો ખેડૂત મિત્રો અત્યારની વાત કરવા જાઉં તમને તો જે આજની તારીખ છે 30/4/2026 અને વાર છે ગુરુવાર અને મગફળી, તુવર, સોયાબીન જેવા પાક આપણે જે સૌથી વધુ ચોમાસામાં વાવેતર થતું હોય છે અને એમાં મગફળીનું વાવેતર સૌથી વધુ થતું હોય છે. તો મગફળીમાં કઈ દવા અને કઈ રીતના ઉપયોગ કરવો એની સંપૂર્ણ માહિતી આપશું. તો પહેલા ખેડૂત મિત્રો એક સાદી પેન્ડિમિથિલિન ઈસી ફોર્મમાં આવતી હોય છે આપણે જે 30% જેનો આપણે વર્ષોથી વપરાશ કરતા હોય છે. પેન્ડિમિથિલિન 30% ઈસી ફોર્મ્યુલેશન. તો ખેડૂત મિત્રો મગફળીના પાકમાં, તુવેરમાં, સોયાબીનમાં બધામાં પેન્ડિમિથિલિનનો ઉપયોગ કરવાથી સાંકડા પાનવાળું જે ઘાસ છે જે વમુ, કુતરી, આરો તારો આ બધા ઘાસમાં ઉગવામાં મતલબ ઓછું ઉગે છે અને એમાં બહુ સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે. પણ આમાં એટલું જોઈએ કે ભેજ થયા પછી દવાનો ઉપયોગ થાય છે. ટૂંકમાં કે પાણી આપણે ખેતરમાં વાળી દઈએ છીએ. આ એક ખેતર છે તો એમાં આપણે વર્ષો જૂની પદ્ધતિ કરીએ છીએ કે પહેલા પાણી પિયત આપી દઈએ છીએ. પાણી આપ્યા પછી 15 લીટર પાણીમાં 100 ml દવાનો વપરાશ કરવો. 15 લીટર પાણીમાં 100 ml દવાનો વપરાશ કરવો પેન્ડિમિથિલિનનો, સાદી પેન્ડિમિથિલિનનો. બીજું કે મગફળીનું જો વાવેતર કરો છો તો જો ઘણા ખેડૂત મિત્રો ઓરવણાનું ને એવું બધું કરતા હોય છે તો ઓરવીને જેને મગફળીનું વાવેતર કરવું છે કે જેનું ઓરવણું કર્યા પછી તો એમાં સારામાં સારું ઓપ્શન શું છે? તો એમાં ઓરવણું મતલબ પિયત આપ્યા પછી પેન્ડિમિથિલિન અને ડાયક્લોસુડાન આ બંનેનો ઉપયોગ કરવો તો એ થાય. આનું 100 ml પ્રમાણ રાખવાનું અને આનું ખેડૂત મિત્રો ડાયક્લોસુડાન જે છે એની પડીકીનું માપ આવતું હોય છે 12.4 ગ્રામ. આ એક પડીકી 1 એકર ટૂંકમાં 10 પંપ દવા બનાવી છંટકાવ કરવો કે જેના થકી થઈ સોકડા પત્તું અને લાંબા પત્તાનું મતલબ કે સોકડા પત્તા હોમકુતરી આ રીતના મતલબ ઘાસ ઉગતું હોય છે આપણે. અને બીજું કે મોટા પત્તાવાળું ઘાસ કે જ્યાં ઘાસ ઉગતું હોય છે મોટી પત્તાની સાઈઝ હોય છે બંને વાર હાથ જોવા મળશે. અને બીજા નંબરમાં રિઝલ્ટ સારું જોવા મળતું હોય છે. અને જો પિયત આપેલું હોય છે ઓળવણું કઈ વાવેતર કરવું હોય છે તો એ વખત મતલબ કોઈ બી દવામાં ખાલી આ એક્સ્ટ્રા સ્ટોકમાં ભેજની જરૂર નહીં પડે. બાકી ખેડૂત મિત્રો આ બધી દવાઓમાં ભેજ જેટલો સારો હશે એટલું ઘાસનું નિયંત્રણ સારું એવું જોવા મળશે. બીજા નંબરમાં કે જો આરો ઓરવણું કરેલું છે તો આપણે પહેલા દવા મારી દેવાની, દવાનો છંટકાવ કરી દેવાનો આખા ખેતરમાં, પછી ખેડ કરી દેવાની. આ ખેતર છે તો પહેલા દવાનો છંટકાવ આપણે પિયત આપી દેવાનું, પછી દવાનો છંટકાવ કરી દેવાનો અને પછી ખેડ મારી દેવાની અને પછી મગફળીનું વાવેતર કરવાનું. જેના થકી થઈ જેટલો ભેજ ઉડ્યો નહીં હોય એટલું રિઝલ્ટ તમને સારું મળશે. જેટલું ભેજ સારો એટલું દવાનો પરફોર્મન્સ સારો જોવા મળશે. એવી જ રીતે આ મેટાલોરા જે ટેકનિકલ આપતું હોય છે 50% ઈસી ફોર્મમાં આનો પણ વપરાશ કરી શકાય છે. આ મેટાલોરાનો કે જેનો ડોઝ હોય છે 1 લીટર અને 15 લીટર પાણીમાં 100 ml. આનું પણ રિઝલ્ટ સારું જોવા મળતું હોય છે. આ સિંગલ વપરાશ કરવો પડતો હોય છે. આ બધી કંપનીઓમાં મળતું હોય છે પણ બ્રાન્ડ નેમમાં યુપીએલ મળતું હોય છે કે જે એમિકસ હોય છે, સિજન્ટાનું હોય છે, લાસો પ્લસ. બીજું કે આ બધી દવાઓની ભાવની વાત કરું ભાવ તો બીજી ખાલી એક વાત કરી રહીએ આપણે એક્સ્ટ્રાસોમ ક્યારે વાપર્યું કે જ્યારે સૂકું વાતાવરણ હોય, વરસાદ આવવાના 15 થી 20 દિવસ બાકી હોય અને આપણે જમીન વધવું હોય અને પહોંચી વળવાનો સમય ના મળતું હોય એ ટાઈમ તમે એક્સ્ટ્રાસ્ટોમ
પેન્ડિમિથિલિન મતલબ કે એમાં ટેકનિકલ આવતું હોય 38.7% આવતું હોય છે, CS ફોર્મ્યુલા આવતું હોય છે અને આનો ડોઝ વાપરવાનો 70 ml હોય છે 15 લીટર પાણીમાં, જેના થકી થઈને તમે આ બધી દવાઓનો તમે વપરાશ કરી શકો છો. અને આમાં પણ તમને સોકરી પત્તીમાં રિઝલ્ટ જોવા મળશે, લાંબા પત્તામાં ગોળ પત્તામાં જોવા નહીં મળે. બાકી મેટાલોરા અને તમે ખેડૂત મિત્રો ડાયક્લોસોડામનો જો ઉપયોગ કરો છો તો ગોળ પત્તામાં તમને રિઝલ્ટ સારું જોવા મળશે. ભાવની વાત કરું તો પેન્ડિમિથિલિનનો ભાવ જૂના ભાવ 300 રૂપિયા હતા, નવો ભાવ 400 રૂપિયા થઈ ગયો છે. 100 રૂપિયાનો મોટો મોટો વધારો છે પેન્ડિમિથિલિનમાં. એક્સ્ટ્રા સ્ટ્રોંગ 420 રૂપિયા મળતી હતી સાહેબ માપની કંપનીની, કે જે ઇન્ડિયન એમએનસી કંપનીની, હાલ 500 રૂપિયા મળે છે. ડાયક્લોસોડામ પડી ગઈ ખેડૂત મિત્રો 520 રૂપિયાનો ભાવ હતો, હાલ એ જ ભાવ 600 રૂપિયા પહોંચી ગયો છે. ટૂંકમાં બધામાં 100 રૂપિયાનો મોટો એવો વધારો છે. અને દવાઓની ખરીદી તમારે કરવાની બાકી હોય અને એમાં ખાતરની ખરીદી કરવાની બાકી હોય તો જરૂરથી કરજો. ખાતરમાં બહુ ભાવ વધારો છે અને હજી આવવાની શક્યતા છે. અને બીજું કે ભાવ વધતા સાથે સાથે માલ સપ્લાયની શોર્ટેજ મળશે. ત્રીજું મેટાલોરા, જ્યાં 620 રૂપિયા ભાવ હતો ગયા વર્ષે, આ વખત 700 રૂપિયા. આ જૂનો ભાવ અને નવો ભાવ આટલો ડિફરન્ટ છે ખેડૂત મિત્રો, તો આમાં જોઈ શકાય છે કે 100 રૂપિયાનો વધારો મોટો છે. આમાં 80 રૂપિયાનો, આમાં 80 રૂપિયાનો અને આમાં 80. દરેક પ્રોડક્ટમાં ભાવ વધારો છે. તો તમારે મગફળીનું વાવેતર વધુ કરવાનું હોય તો ઘાસની દવાઓ વધુ જરૂર પડતી હોય તો પેન્ડિમિથિલિનની જે વપરાશ કરો છો જે દવાઓનો, તો એનું ખરીદી તમારે જરૂર પૂરતી કરજો. અને બીજું હું તો એવી એક વિનંતી કરું છું કે જો તમારા જોડે મતલબ જો કે આ દવાઓનો વપરાશ કરવો જ પડશે, કારણ ઘાસ બહુ ઉગતા હોય છે, અલગ અલગ નવા ઘાસ થતા હોય છે, પણ તમારા ખેતરમાં કયું ઘાસ થાય છે અને એના માટે કઈ દવાની તમારે માહિતી જોઈએ છે તો એ તમે મને કોમેન્ટ મારજો, જેથી હું તમને એ કઈ દવાની જરૂરિયાત તમને લાગે છે એની માહિતી આપીશ. બીજું કે આવનાર સમયમાં તમને હું નવા 3 થી 4 વિડીયો આપવાનો છું. એક તો મગફળીમાં સીડ કોટિંગ માટેનો, સીડ ટ્રીટમેન્ટ, બીજો મગફળીમાં સીડ ટ્રીટમેન્ટ સાથે કે જે આવનાર સમયમાં જે વાતાવરણ સામે ચેન્જીસ થતા હોય છે ને એમાં આપણને મગફળીનું ઉત્પાદન વધુ કઈ રીતના મળી શકે, મગફળીમાં ઉત્પાદન વધે અને ખર્ચ ઘટે તેની માહિતી ખાસ આપીશ, જેથી થઈ તમને માહિતી મળી રહેશે કે ભાઈ ઉત્પાદનમાં મગફળી વધારવું છે, ખર્ચ ઘટાડવો છે તો કઈ રીતના ઉપયોગ કરવો, જેના થકી થઈ તમે મગફળીમાં સારું ઉત્પાદન મેળવી શકો અને ખર્ચ ઘટે તો તમને આવકમાં વધારો થાય. અને જો ખેડૂત મિત્રો આપણે આ જે કિસાન એગ્રો લીડર છે જે આપણી યુટ્યુબ ચેનલ છે, ખાલી આપણે કોઈ દુકાનનો ધંધો કરવાનો નથી, આપણે કોઈ દુકાન નથી, પણ તમને જો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અમારા તમને અવનવા વિડીયો મળતા રહે છે. ઓકે, આભાર.